માળિયા હાટીનામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। ઓમ શાંતિ। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે ઉજવણી નિમિત્તે ચાણક્ય પબ્લિક સ્કૂલમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી એક પ્રવચન રાખવામાં આવેલું હતું, જેમાં બાળકોને રાજયોગ વિશેની ઓળખ આપવામાં આવી હતી। જેવી રીતના તમે તનને તંદુરસ્ત કરવા માટે આજે બધા ધ્યાન, આસન, પ્રાણાયામ અને યોગ કરે છે, એવી જ રીતના મનની તંદુરસ્તી માટે રાજયોગ એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન, આત્માનું પરમાત્મા સાથેનું મધુર વાર્તાલાપ। તો બધા બાળકોને રાજયોગનો અભ્યાસ શીખવી અને બધા બાળકોમાં કઈ રીતે મનની એકાગ્રતા વધે, મનના વિચારો શાંત બને, એને બધું જ યાદ રહેવા લાગે, એ પણ પોતાના ભણવામાં લક્ષ્યને પામે, એનું જ્ઞાન આપવામાં આવ્યું છે। आज हमारे स्कूल में विश्व योग दिवस बड़े धूमधाम से मनाया जा रहा है। आज योगा परफॉर्मेंस करने के लिए 6 से लेकर 9 तक के बच्चे भाग लिए हैं। इसका मेन मकसद ये है कि बच्चों को शारीरिक, मानसिक और आध्यात्मिक रूप से मजबूत करना और जो आने वाला अपना देश है सशक्त भारत के होने वाले भविष्य को और मजबूत करने का इरादा है। इस योग दिवस को सफलतापूर्ण ऑर्गेनाइज करने के लिए हमारे ऑर्गेनाइजेशन के प्रमुख नलिन भाई बानवरिया और मेरे टीचर, हॉस्टल सुपरिटेंडेंट फेरुनिसा मैडम और जो हमारे प्यारे बच्चे हैं उन्होंने अहम रोल निभाया। थैंक यू।